તો હેલો મિત્રો, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. ઝાઝા દિવસે સ્વાગત છે અમારા મિની બ્લોગમાં. તો જો અહીંયા અમારે માન્યાબેન કેમ જો મેથીની ભાજી હું વીણતી હતી તો એને બધી ઉડાડી આમ તેમ, અને મિની બ્લોગની આપણે શરૂઆત કરી છે બહુ ઝાઝા સમયે, અને બ્લોગ પણ આપણા નથી આવતા, પણ ધીમે ધીમે આપણે બનાવશું. હજી થોડીક વાર લાગશે. તો મિની બ્લોગ મને એમ થયું કે લાવો આ શૂટ કરું થોડોક. તો મેં અહીંયા લઈ લીધો છે ગુંદર. ગુંદરમાં મેં સૂંઠ, પીપરી મૂળ બધું આપણે એડ કર્યું છે, અને જો બધું નાખીને ડ્રાયફ્રૂટ પણ નાખી દીધું છે. ટોપરું પણ આપણે એમાં એડ કર્યું છે. સાકર છે, જેને જે ઓહળિયા ભાવતા હોય એમાં નાખી શકે. તો બધું એવું મિક્સ કરીને ઓહળિયા બધા નાખીને મિક્સ કરી, કેમ કે મેં એને બધાને મિક્સરમાં ઝીણું પાવડર કર્યો છે એટલે આવું દેખાશે. પછી એમાં આપણે કાચું ઘી એડ કરી દેવાનું છે. ઘીને મેં ગરમ કરીને ઠારી લીધું છે, અને પછી આપણે એડ કર્યું છે. તો મસ્ત એવું બીજું મિક્સ કરીને આ સવારમાં 1 ચમચી ખાવાથી કમર માટે બહુ સારું રહે, શરીર માટે પણ બહુ સારું. તો આ હતો આપણો આજનો કંઈક મિની બ્લોગ. તો મિની બ્લોગ કેવો લાગ્યો એ તમે કોમેન્ટ કરજો, અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.